શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ શ્રીમદ ભાગવત સુધા સાગર સુખ સાગર સરળ ગુજરાતી વ્યાખ્યા. 10મો સ્કંદ 87મો અધ્યાય. વેદ સ્તુતિ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, બ્રહ્મ તો કાર્યકારણથી બધી રીતે પર છે. મન વાણી દ્વારા સંકેત રૂપે પણ તેનો નિર્દેશ કરી શકાતો નથી. બીજી બાજુ શ્રુતિઓ તો માત્ર ગુણોના વિષયમાં જ કહી શકે છે. નિર્ગુણ તત્વનું સ્વરૂપ તો તેમના સામર્થ્યથી પર છે. તો પછી શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરે છે? શ્રી સુખદેવજીએ કહ્યું, પ્રિય પરીક્ષિત, ભગવાને મનુષ્યોના મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને પ્રાણોની સાથે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે, જેથી તેઓ તે વિષયોનો ઉપભોગ કરીને જીવન ધારણ કરી શકે. આમ કરવાથી સૃષ્ટિની પરંપરા પણ ચાલતી રહે. તેઓ ધર્મનું આચરણ પણ કરી શકે અને કર્મફળ ભોગવવાની સાથે સાથે પોતાના આત્મા સ્વરૂપને જાણીને સંસાર બંધનથી મુક્ત પણ થઈ શકે. બ્રહ્મનું પ્રતિપાદન કરનારા એ ઉપનિષદને પૂર્વજોના પણ પૂર્વજ સનકાદી ઋષિઓએ આત્મસાત કર્યું હતું. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી, તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે અને તેઓ જ કલ્યાણ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા કહું છું. તેમાં દેવર્ષિ નારદજી અને ઋષિ શ્રેષ્ઠ નારાયણનો સંવાદ છે. ભગવાન નારાયણ અનાદિકાળથી સમસ્ત લોકની મંગળ કામનાના હેતુથી તપ કરી રહ્યા છે. તેથી તેઓ સનાતન ઋષિ છે. એક સમયની વાત છે. ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ વિભિન્ન લોકમાં ફરતા ફરતા ભગવાન નારાયણના દર્શન કરવા માટે બદ્રિકાશ્રમ ગયા. ભગવાન નારાયણ મનુષ્યોના અભ્યુદય લૌકિક કલ્યાણ માટે અને પરમ નિશ્રેયસ મોક્ષ માટે આ ભારત વર્ષમાં કલ્પના આરંભથી જ ધર્મ, જ્ઞાન અને સંયમપૂર્વક મહાન તપ કરી રહ્યા છે. નારદજી બદ્રિકાશ્રમ જઈને ભગવાન નારાયણને પ્રણામ કરીને વિનમ્ર ભાવે બેઠા અને તેમને એ જ બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો. ભગવાને જે બ્રહ્મ વિશે કલાપગ્રામવાસી ઋષિઓને જણાવ્યું હતું. પરીક્ષિત, તમે પણ મને તે જ બ્રહ્મ વિશે પૂછી રહ્યા છો. એ બ્રહ્મ વિશે હું તમને જે કહું છું તેને તમે ભગવાન નારાયણના જ શબ્દોમાં સાંભળો. આ જ્ઞાન પ્રાચીન કાળમાં સ્વયં ભગવાન નારાયણે જનલોક નિવાસી સનકાદી ઋષિઓને કહ્યું હતું. ત્યાં આ જ બ્રહ્મના વિષયમાં ચર્ચા થતી હતી. ભગવાન નારાયણે કહ્યું, પ્રિય નારદ, એકવાર જનલોકમાં આવું જ બ્રહ્મસત્ર થયું હતું. તે સત્ર ત્યાં રહેનારા બ્રહ્માના માનસ પુત્રો અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સનક, સનંદન, સનાતન અને સનતકુમાર સમક્ષ થયું હતું. તમે જ્યારે મારા શ્વેત દ્વીપાધિપતિ અનિરુદ્ધ સ્વરૂપના દર્શન કરવા માટે શ્વેતદ્વીપ ગયા હતા, ત્યારે ત્યાં બ્રહ્મ વિશે ઘણી જ સુંદર ચર્ચા થઈ હતી. એ વિષયનું વર્ણન કરવામાં શ્રુતિઓ પણ અસમર્થ છે. ત્યાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે મને હમણાં પૂછી રહ્યા છો. શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કઈ રીતે કરે છે? સનકાદી ચારેય ઋષિઓ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન છે. તપસ્યા અને શીલ સ્વભાવમાં પણ સમાન છે. તેમની દ્રષ્ટિમાં શત્રુ, મિત્ર કે ઉદાસીનો ભેદ નથી. તેમણે પોતાનામાંથી સનંદનને વક્તા બનાવ્યા અને બાકીના ત્રણેય ભાઈ જિજ્ઞાસુ શ્રોતા બનીને બેસી ગયા. સનંદનને કહ્યું, જ્યારે પરમાત્મા પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરીને પોતાની શક્તિઓની સાથે સૂતા હોય છે અને પ્રલયનો કાળ સમાપ્ત થતાં ફરીથી સૃષ્ટિ નિર્માણનો સમય આવે છે, ત્યારે શ્રુતિઓ પરમાત્માનું પ્રતિપાદન કરનારા વચનોથી એ રીતે તેમને જગાડે છે જેમ સવારે સેવક એવા બંદીજનો આવીને રાજાના પરાક્રમ તથા સુયશનું વર્ણન કરીને સૂઈ ગયેલા રાજાને જગાડે છે. શ્રુતિઓ કહે છે, હે અજીત, આપનો જય થાવ, જય થાવ. આપ સર્વશ્રેષ્ઠ છો. આ ચરાચર જગતના આનંદાદી ગુણોને ઢાંકી દેવા માટે જ આપની માયાએ સત્વાદી ગુણોનો સ્વીકાર કર્યો છે. તે માયાનો આપ નાશ કરો, કેમ કે એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ છો અને તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન, વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનારા પણ આપ જ છો. ક્યારેક આપ માયાની સાથે જગત રૂપે પ્રગટ થાઓ છો, તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો. ત્યારે સર્જન, પાલન અને સંહારની લીલા કરો છો, અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરવાની લીલા કરો છો. આવા આપના સગુણ રૂપનું વર્ણન કરવામાં અમે શ્રુતિઓ કંઈક અંશે થોડી ઘણી સમર્થ થઈ શકી છે. આ શ્લોકો ઉપર શ્રીધર સ્વામીએ બહુ જ સુંદર શ્લોકો લખ્યા છે. અજીત, આપનો જય થાવ, જય થાવ. મિથ્યા ગુણો ધારણ કરીને સ્થાવર જંગમ જીવોના આવરણ રૂપ આ માયાનો નાશ કરો. આપના વિના બિચારા જીવ તેને મારી નહીં શકે, તેને પાર નહીં કરી શકે. વેદોએ આ વાતનું ગાન કરતાં કહે છે કે આપ સદ્ગુણોના સમુદ્ર છો. હે પ્રભુ, આ સમગ્ર જગત આપનાથી જ ઉત્પન્ન થયું છે. તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે. જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મરૂપે અનુભવ કરે છે, કેમ કે તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. પરમાત્મા જ શેષ રહે છે. તેથી તત્વદ્રષ્ટિથી જોતા એકમાત્ર પરબ્રહ્મની જ સત્તા છે.
જેમ માટીમાંથી અનેક પ્રકારના જુદા જુદા આકારના પાત્રો બને છે, પરંતુ તે પાત્રો બન્યા તે પૂર્વે તે માટી જ હતી. પાત્રોના આકારમાં પણ માટી જ છે અને તે પાત્રો નષ્ટ થતાં પણ માટી જ શેષ રહેશે, અર્થાત માટી અવિકારી રૂપે એક જ રહે છે. તે જ પ્રમાણે પ્રપંચનું અર્થાત સંસારનું સર્જન આપનાથી થતું હોવાને કારણે તેના આદિ, મધ્ય અને અંતમાં અવિકારી રૂપે આપ જ રહો છો. પ્રકૃતિના કાર્યરૂપ સંસારમાં નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે. તેથી ઋષિઓ મન દ્વારા જે ચિંતન કરે છે, વાણી દ્વારા જે વર્ણન કરે છે, તે બધું બ્રહ્મનું જ ચિંતન, મનન અને વર્ણન થાય છે. અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેના રૂપમાં તેઓ જે ઉપાસના કરે છે તે બધી બ્રહ્મની જ ઉપાસના છે. જેમ કોઈ મનુષ્ય પોતાનો પગ ઈંટ, પથ્થર અથવા લાકડા પર મૂકે છે તો પણ તે પૃથ્વી પર જ રહેશે, કેમ કે તે બધા પૃથ્વી સ્વરૂપ જ છે. તેથી અમે શ્રુતિઓ પણ જે નામ રૂપનું વર્ણન કરીએ છીએ તે બધું આપનું જ વર્ણન છે. બ્રહ્મા, અગ્નિ, સૂર્ય, ઇન્દ્ર વગેરે દેવતાઓ તથા સંપૂર્ણ જગત પ્રતીત થતું હોવા છતાં પણ આપનાથી અલગ નથી. તેથી અનેક દેવતાઓનું પ્રતિપાદન કરનારા વેદ મંત્રો તે દેવતાઓના નામથી અલગ અલગ આપની જ વિભિન્ન મૂર્તિઓનું વર્ણન કરે છે. વસ્તુતઃ આપ અજન્મા છો, તે મૂર્તિઓના રૂપે પણ આપનો જન્મ થતો નથી. હે ત્રિલોકના અધિપતિ, આપના તત્વ રહસ્યને જાણનારા ભક્તોમાંથી કેટલાય ભક્તો તો આપના લીલા કથામૃત રૂપી સાગરમાં સ્નાન કરીને પોતાના પાપ તાપ ધોઈને આપને પ્રાપ્ત થાય છે, તથા બીજા કેટલાક જ્ઞાન માર્ગ દ્વારા રાગ, દ્વેષ વગેરેને નષ્ટ કરી કર્મ વાસના ક્ષીણ થતાં આપના સ્વરૂપમાં એકાત્મતાથી સ્થિત થઈને આપને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હે પરમાત્મા, આપના તે ભક્તોએ પોતાનું અંતઃકરણ આત્મજ્ઞાન દ્વારા તદ્દન શાંત અને પરિશુદ્ધ કરી દીધું છે. તેથી તેમને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પણ ચલિત કરી શકતા નથી. ક્યાં સુધી કહું, તે ભક્તો તો સતત પરમાનંદનો અનુભવ કરતા રહીને આપના ભજન ધ્યાનમાં લીન રહે છે. બધા વેદો આપના સદ્ગુણોનું વર્ણન કરે છે. તેથી સંસારના બધા વિદ્વાનો આપના મંગલમય કલ્યાણકારી ગુણોના શ્રવણ, સ્મરણ વગેરે દ્વારા આપની સાથે જ પ્રેમ કરે છે અને આપના ચરણોનું સ્મરણ કરીને બધા જ દુઃખોથી મુક્ત થઈ જાય છે. હે પરમાત્મા, પ્રાણી આપની ભક્તિ, આપનું પૂજન વગેરે કરતો રહે તેમાં જ તેના જીવનની સાર્થકતા છે. નહીંતર તેનું શ્વાસ લેવું લુહારની ધમણ જેવું વ્યર્થ છે. મહત્તત્વ વગેરે જેટલા પણ તત્વો છે તે બધા જળ છે. સૃષ્ટિના સર્જનમાં એ બધા જ્યારે સફળ ન થઈ શક્યા ત્યારે આપે જ કૃપાપૂર્વક એ તત્વોમાં પોતાની શક્તિનો સંચાર કર્યો, ત્યારે તે સૃષ્ટિના નિર્માણ કાર્યમાં સફળ થયા. આ પ્રમાણે આપના અનુગ્રહથી જ સૃષ્ટિનું નિર્માણ થયું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય આ પંચકોશોમાં તે શરીર પ્રમાણે આપ જ પુરુષ રૂપે રહેલા છો. આ કોશોમાં જે છેલ્લો આનંદમય કોષ છે તે આપનું જ સ્વરૂપ છે. આનંદમય કોષમાં સ્થિત તેને પ્રાણી, જીવ આપને પ્રાપ્ત થાય છે. સત અસત અર્થાત કાર્યકારણરૂપી જગતથી આપ પર છો. આથી ઉપનિષદના નેતિ નેતિ વાક્યોથી નિષેધ થઈ ગયા પછી પણ જે શેષ તત્વ પરમાત્મા તત્વ રહે છે તેને જ જ્ઞાનીજનો ઋત અથવા સત્ય માને છે, અને તે સત્ય તત્વ આપ જ છો. નરહરિ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જે જીવો આપના શ્રવણ, વર્ણન અને સ્મરણ વગેરે દ્વારા આપની ભક્તિ કરતા નથી તે જીવોનું શ્વાસ લેવું ધમણ જેવું વ્યર્થ છે. ઋષિઓએ આપની પ્રાપ્તિ માટેના અનેક માર્ગ બતાવ્યા છે જે સ્થૂળ દ્રષ્ટિવાળા છે. તે મણિપૂરક ચક્રમાં નાભીમાં અગ્નિરૂપે આપની ઉપાસના કરે છે. બીજા અરુણવંશના ઋષિઓ નાડીઓના પ્રસારના સ્થાનરૂપ હૃદયમાં આપના પરમ સૂક્ષ્મ દહર બ્રહ્મની ઉપાસના કરે છે. હે અનંત, તે હૃદયમાંથી જે સુષુપ્ણા નાડી કે જે મસ્તકમાં બ્રહ્મરંધ્ર સહસ્ત્રાર ચક્ર સુધી ગયેલી છે અને જે આપને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે, તે જ્યોતિર્મય માર્ગ દ્વારા યોગી ઉપર જઈને આપને પ્રાપ્ત કરે છે. આને અર્ચિરાદિ માર્ગ કહે છે. આ માર્ગ દ્વારા આપને પ્રાપ્ત થયેલ જીવ પુનઃ જન્મ મરણના ચક્રાવામાં પડતો નથી. મનુષ્ય ઋષિમુનિઓ દ્વારા બતાવેલી પદ્ધતિઓથી ઉદર વગેરે સ્થાનોમાં જેમનું ચિંતન કરે છે અને જે પ્રભુ તેમના ચિંતન કરવાથી મૃત્યુ ભયનો નાશ કરી દે છે, તે હૃદય દેશમાં બિરાજમાન પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ. ભગવાન, આપે જ અનેક પ્રકારની યોનિઓ બનાવી છે અને તે યોનિઓમાં જાણે કારણરૂપે આપ જ પ્રવિષ્ટ થઈ રહ્યા છો. જો કે આપ સર્વવ્યાપી હોવાથી આપના માટે પ્રવેશ કરવાની વાત કઈ રીતે કરી શકાય, તેમ છતાં પણ પ્રવેશ કર્યો હોય એવું લાગે છે. અગ્નિ જે રીતે સર્વત્ર સમાનરૂપે વ્યાપક છે, છતાં લાકડાની આકૃતિ પ્રમાણે જુદા જુદા આકારનું જોવામાં આવે છે, તે જ પ્રમાણે આપ સદા સર્વત્ર એકરસ અને સંભાવમાં વ્યાપક છો. આપ આનંદ સ્વરૂપ છો, સત્ય સ્વરૂપ છો. નિર્મળ બુદ્ધિના તેમજ કર્મફળમાં આસક્તિ વિનાના મહાપુરુષો પ્રપંચની સત્તાને તેમજ એની બધી આકૃતિઓને મિથ્યા સમજીને
એના ઉપર છેલ્લા નામ રૂપોને છોડી દઈને તત્વરૂપે સર્વત્ર એકમાત્ર પરબ્રહ્મ પરમાત્માની જ સત્તાનો નિરંતર સાક્ષાત્કાર કરે છે. પોતાના દ્વારા નિર્મિત સંપૂર્ણ કાર્યોમાં જે ન્યૂનાધિક શ્રેષ્ઠ કનિષ્ઠના ભાવથી રહિત અને સર્વમાં ભરપૂર છે, આ રૂપે અનુભવમાં આવનારી નિર્વિશેષ સત્તા રૂપે સ્થિત છે, તે ભગવાનનું અમે ભજન કરીએ છીએ. જીવોના સઘળા શરીરોનું નિર્માણ આપે જ કર્યું છે. તે શરીરમાં રહેનારો જીવ એકમાત્ર આપનો જ સનાતન અંશ છે. જે આપનો વિગ્રહ જળ તત્વોથી અતીત છે, તે જ પ્રમાણે આપના અંશ એવા જીવનું સ્વરૂપ પણ અંશી અંશના સંબંધથી વાસ્તવિક રીતે જળથી બિલકુલ પર છે. આપના દ્વારા નિર્મિત શરીરોમાં જીવ અંતઃસંવરણમ અર્થાત પ્રકૃતિના કારણનું આવરણ અને બહિઃસંવરણમ અર્થાત પ્રકૃતિના કાર્યરૂપ શરીરનું આવરણ, આ બંને આવરણોથી રહિત છે. અર્થાત જીવ જળ પ્રકૃતિથી પર છે. જે રીતે આપનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતન આનંદ સ્વરૂપ અને અવિનાશી છે, તે જ પ્રમાણે જીવ પણ ચેતન, અમલ, સહજ, સુખરાશી, આનંદરૂપ અને અવિનાશી છે. તત્વજ્ઞાનીઓ એને સમસ્ત શક્તિઓને ધારણ કરનાર એવા આપનો જ સનાતન અંશ માને છે. જીવની આવી મહત્તાને જ સમજીને જ જ્ઞાનીજનો આપના ચરણોની ઉપાસના કરે છે. કારણ કે આપના ચરણોની સેવા પૂજા સંસારના આવાગમનને મિટાવી દે છે. એટલું જ નહીં, આપના ચરણો જ બધા પ્રકારના લૌકિક અને વૈદિક કર્મોનું સમર્પણ સ્થાન છે. એવા દ્રઢ નિશ્ચય સાથે આપની ઉપાસના કરીને આપના ભક્તો આપના પવિત્ર ધામ એવા વૈકુંઠને પામે છે. મારા પરમાનંદ સ્વરૂપ સ્વામી, હું આપનો અંશ છું. પોતાના ચરણોની સેવાની આજ્ઞા આપીને પોતાની માયા દ્વારા નિર્મિત મારા બંધનને કાપી નાખો. હે ઈશ્વર, પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠણ છે. એવું જાણીને જીવો પર અનુગ્રહ કરવા માટે અને તેમનો સંસારના આવાગમનથી છુટકારો કરવા માટે આપ અનેક અવતાર ધારણની લીલા કરો છો. અમૃતના સાગર જેવી આપની તે લીલામાં ડૂબકી મારીને જીવો પોતાના સાંસારિક ક્લેશોરૂપી અવરોધોને શાંત કરે છે અને આ રીતે તેમનો સંસાર ચક્રમાં ભટકવાનો થાક પણ દૂર થાય છે. તેથી આપના ભક્તો આપના ચરણ કમળોના પ્રેમી એવા પરમહંસોના સત્સંગમાં જ અનંત આનંદનો અનુભવ કરતા રહીને પોતાના ગૃહસ્થ જીવનને પણ વિસારી દે છે. એટલું જ નહીં, તેઓ કથામૃતના આનંદને છોડીને મોક્ષની પણ કામના કરતા નથી. કારણ કે આપની કથા જ અમૃતનો લહેરાતો સાગર છે. ભક્તોનું ચિત્ત પૂર્ણતઃ આપનામાં જ જોડાયેલું રહે છે. તેથી આપની અવતાર લીલા પણ જીવો માટે એક વિશેષ અનુગ્રહ જ છે. કોઈ શુદ્ધ અંતઃકરણવાળા મહાપુરુષો આપની અમૃતમયી કથાના મહાસાગરમાં વિહાર કરતા રહીને પરમાનંદમાં મગ્ન રહે છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને તણખલા જેવા તુચ્છ ગણે છે. હે પરમાત્મા, આ 5 ભૌતિક શરીર આપને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. તેનો જો આપની પ્રાપ્તિ અર્થે વિનિયોગ કરી શકાય તો એ જ શરીર પોતાના આત્મીય, પ્રિય, સુહૃદયનો પરિચય આપે છે. કેમ કે આપ તો જીવને અપનાવવા સદા તત્પર રહો છો, તેની સન્મુખ જ છો. એટલું જ નહીં, આપ સર્વના હિતેશી, પ્રિય અને આત્મા છો. તેથી જ આપે આપના તરફથી જીવને વિપુલ સાધનો આપીને આપને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપી છે. પરંતુ દુઃખની વાત છે કે જીવ અસત એવા ભોગોની કામના કરીને તેમાં જ ખૂપેલા રહીને એ કામનાઓની પૂર્તિ કરવામાં જ વ્યસ્ત રહે છે અને આ રીતે તેઓ સ્વયં પોતાના આત્માનું જ હનન કરી રહ્યા છે. આવા જીવોએ શરીર ધારણ કરવું એ એક રીતે જન્મ મરણના ચક્રાવામાં ભટકવું જ છે. અર્થાત તેમનું જીવન વ્યર્થ છે. આપ જગતના સ્વામી છો અને અમારા આત્મા જ છો. આ જીવનમાં જ અમારું મન આપનામાં રમણ કરે. મારા સ્વામી, મારું એવું સૌભાગ્ય ક્યારે થશે જ્યારે મને આ પ્રકારનો મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય? હે પ્રભુ, આપનો સર્વના પ્રત્યે સમાન ભાવ છે. સાથે સાથે તમામ જીવો પ્રત્યે આપની અપાર કરુણા છે. એનું પ્રમાણ એ છે કે જે યોગીઓ પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે દ્વારા પોતાના મન, ઇન્દ્રિયોને વશ કરીને આપની ઉપાસના કરે છે, તેઓ પણ આપને જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આપનું શત્રુભાવે સ્મરણ કરનારા રાવણ, કંસ, શિશુપાલ વગેરે પણ આપને જ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત આદિશેષ નારાયણના જેવી ભુજાઓ ધરાવનારા આપનામાં જ જેમની બુદ્ધિ પરોવાયેલી છે એવી વ્રજની ગોપીઓ વગેરે સ્ત્રીઓ તેમજ અન્ય કામભાવથી પ્રેમ કરનારી સ્ત્રીઓ પણ આપનું પ્રેમભાવથી સ્મરણ કરીને આપને જ પ્રાપ્ત થાય છે. અને અમે શ્રુતિઓ કે જેમણે આપના ચરણ કમળોને પોતાનો દ્રઢ આશ્રય માન્યો છે, તે પણ આપને જ પ્રાપ્ત થઈએ છીએ. અર્થાત આપનું સ્મરણ ભલે કોઈ પણ ભાવથી કરવામાં આવે, છેવટે તે આપની પ્રાપ્તિ કરાવી દે છે. આપના સમાન ભાવનું જ આ પરિણામ છે. દેવ, આપના ચરણોનું પ્રેમપૂર્વક સ્મરણ બહુ દુર્લભ છે, ભલે ગમે તે રીતે થાય. નૃસિંહ, મને તો આપના ચરણોનું સ્મરણ નિરંતર રાત દિવસ થતું રહો. હે ભગવાન, આપ જ સૌના આદિ કારણ છો. સર્વપ્રથમ પ્રજાપિતા બ્રહ્માજી આપનામાં જ ઉત્પન્ન થયા છે.
તે પછી આધ્યાત્મિક અને આધિદૈવિક બંને પ્રકારના દેવતાઓ, શરીરમાં રહેનારા મન અને ઇન્દ્રિયોના અભિમાની દેવતા એટલે આધ્યાત્મિક દેવતા તથા બહારના લોકપાલ દેવતા એટલે આધિદૈવિક દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે એ તમામની ઉત્પત્તિ આપનામાંથી જ થઈ છે. તેથી જેઓ આપનામાંથી ઉત્પન્ન થયા છે તેઓ સર્વના મૂળ કારણ એવા આપને, આપના વાસ્તવિક સ્વરૂપને કઈ રીતે જાણી શકે? પ્રભુ, જન્મ લેનારનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આપ અવિનાશી છો. આપ સમગ્ર પ્રપંચ પોતાનામાં લીન કરીને શયન કરો છો. ત્યારે ન તો કારણ રહે છે કે ન કાર્ય, અર્થાત સૂક્ષ્મ અને સ્થૂળ બંને પ્રકારની સૃષ્ટિનું અસ્તિત્વ રહેતું નથી. કાળનો વેગ પણ રહેતો નથી કે કોઈ શાસ્ત્ર પણ રહેતું નથી. આવી સ્થિતિમાં આપનું સ્વરૂપ કેવું છે એ વિશેની કોઈ કલ્પના પણ કઈ રીતે કરી શકે? હે અનંત, ક્યાં બુદ્ધિ વગેરે પરિચ્છિન્ન ઉપાધિઓથી ઘેરાયેલો હું અને ક્યાં આપનું મન, વાણી વગેરેથી અગોચર સ્વરૂપ? આપનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો બહુ અઘરું છે. તેથી દીનબંધુ, દયાસિંધુ, નરહરિદેવ, મને તો આપની જ ભક્તિ આપો. આ પ્રમાણે આપના વાસ્તવિક તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું સુલભ નથી. તેથી ઉપદેશકોમાં પણ અનેક પ્રકારના મતભેદ થતા રહે છે. તેમનામાંથી થોડાક જે નાસ્તિકવાદી છે તે કહે છે કે આ સંસારની ઉત્પત્તિ જળથી થઈ છે, અર્થાત સ્ત્રી પુરુષના સંયોગથી પ્રકૃતિ દ્વારા આ સંસાર ઉત્પન્ન થયો છે. જે ઉત્પન્ન થાય છે તેનો નાશ પણ થાય છે. તેમાં પણ પ્રકૃતિ જ કારણ છે. કેટલાક લોકો દુઃખના નાશને જ મુક્તિ માને છે. બીજા કેટલાક લોકો કર્મ અને તેના ફળને સત્ય માને છે તથા અન્ય કેટલાક લોકો આત્માના અનેક રૂપો છે એમ કહે છે. એ બધા જ ભ્રમવશ આરોપ કરીને જ આ પ્રમાણે કહે છે. કેટલાક લોકો જીવને ત્રિગુણાત્મક કહે છે. વાસ્તવમાં આ બધા તર્કો અજ્ઞાનને કારણે છે. હે પ્રભુ, આપ તો જ્ઞાન સ્વરૂપ છો અને જીવનું વાસ્તવિક સ્વરૂપ પણ આપની જેમ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જીવ પોતાના આત્મા સ્વરૂપને ભૂલીને માયાના ચક્રાવામાં ભ્રમિત થયો હોવાથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. જ્ઞાન સ્વરૂપ એવા આપનામાં આ પ્રકારના ભ્રમને કોઈ સ્થાન નથી. અનંત મહિમાવાળા પ્રભુ, જે મૂળ લોકો મિથ્યા તર્કો દ્વારા પ્રેરિત અત્યંત કર્કશ વાદ વિવાદના ઘોર અંધકારમાં ભટકી રહ્યા છે, તેમના માટે આપના જ્ઞાનનો માર્ગ સ્પષ્ટ દેખાવો સંભવ નથી. તેથી મારા જીવનમાં એવી સૌભાગ્યની ઘડી ક્યારે આવશે કે હું શ્રીમન માધવ, વામન, ત્રિલોચન, શ્રી શંકર, શ્રીપતે, ગોવિંદ, મધુપતે આ રીતે આપને આનંદમગ્ન થઈને પોકારતો રહીને મુક્ત થઈ જાઉં. મનુષ્યથી મન સુધીનું જે આ ત્રિગુણાત્મક જગત છે એ પ્રકૃતિનું કાર્ય હોવાથી અસત છે, પરંતુ તેના આધાર આપ છો અને આપ જ તેમાં પરિપૂર્ણ રૂપે રહેલા હોવાથી તે અસત હોવા છતાં પણ સત જેવું પ્રતીત થાય છે. આત્મજ્ઞાનીની બ્રહ્મદ્રષ્ટિ હોવાથી તેના માટે સમગ્ર વિશ્વ બ્રહ્મમય છે. બ્રહ્મજ્ઞાની જગતને આપનું જ સ્વરૂપ જુએ છે. તે માયાનો સ્વીકાર કરતો નથી. તેથી તેનું વિશ્વને સત્ય માનવું પણ ઉચિત જ છે. જેમ સોનાના આભૂષણોમાં તત્વરૂપે સોનું જ સમજનાર આભૂષણોની આકૃતિને મિથ્યા માનીને સોનાની જ કિંમત સમજે છે, તે જ રીતે તત્વજ્ઞાની માયાથી બનેલી આકૃતિઓને મિથ્યા માનીને અધિષ્ઠાન રૂપે આપને જ જુએ છે, કેમ કે આ વિશ્વનું સર્જન કરીને આપે જ તેમાં પ્રવેશ કર્યો છે. આ જગત પોતાના સ્વરૂપ, નામ અને આકૃતિના રૂપમાં અસત છે, છતાં પણ જે અધિષ્ઠાન સત્તાની સત્યતાથી આ સત દેખાય છે તથા જે આ અસત પ્રપંચમાં સતરૂપે સદા પ્રકાશમાન રહે છે, તે ભગવાનનું અમે ભજન કરીએ છીએ. આ પ્રમાણે બધા પ્રાણીઓમાં આપ જ પ્રકાશિત થઈ રહ્યા છો એવું જાણીને આપના અનન્ય ભક્તો બધામાં સર્વાત્મ ભાવ રાખીને બધા પ્રાણીઓની સેવાને આપની જ સેવા સમજે છે. તેવા મહાપુરુષોની બધી ક્રિયાઓ આપની સાથે જ થતી હોવાથી તેવા મહાપુરુષો મૃત્યુના મસ્તક પર પગ મૂકે છે, મૃત્યુના ભયને વિસારી દે છે. તેમનું મન આપનામાં પરોવાયેલું રહેવાને લીધે તેઓ પરમ પવિત્ર હોય છે. આથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં ફસાતા નથી. પરંતુ જેઓ આપની ભક્તિથી વિમુખ છે તેઓ વિદ્વાન હોવા છતાં આપની વેદવાણી કે જેમાં કર્મફળનું વર્ણન છે તેમાં રચ્યા પચ્યા રહેવાથી કર્મફળની કામના તેમને બંધનકારક બને છે. અને જેમ પશુને બાંધીને તેમની પાસે કામ લેવામાં આવે છે તે જ પ્રમાણે કર્મફળ આપનારી વેદવાણીમાં ફસાઈને કર્મ કરતા રહે છે. પુણ્ય પાપના ફળ સ્વરૂપે તેમના જન્મ મરણના ફેરા ટળતા નથી. પરંતુ આપના ભક્તો તો આપને પામી જતા હોઈને પુનઃ સંસારમાં આવતા નથી. તેથી આપની ભક્તિ જ જીવોના માટે સર્વોત્તમ છે. લોકો પંચાગ્નિ વગેરે તપોથી ભલે તપ્યા કરે, પર્વતો પરથી કૂદીને આત્મહત્યા કરી લે, તીર્થોમાં ભલે ભટક્યા કરે, વેદોને ભલે ભણ્યા કરે, ભલે યજ્ઞો કરે અથવા જુદા જુદા સંપ્રદાયો દ્વારા આપસમાં વિવાદ કરે, પરંતુ ભગવાન વિના આ મૃત્યુમય સંસાર સાગરથી પાર થઈ શકાશે નહીં. હે પ્રભુ, આપ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેથી રહિત હોવા છતાં બધી ઇન્દ્રિયોની શક્તિને ધારણ કરનારા છો. આપ સ્વયં પ્રકાશ સ્વરૂપ છો. સર્વ પ્રાણીઓની સર્વ પ્રકારની શક્તિના સ્ત્રોત્ર પણ આપ જ છો.
તેથી બધા દેવતાઓ પોતપોતાના ઉપહાર આપને સમર્પિત કરે છે અને પુનઃ આપની પાસેથી જ જે વસ્તુઓ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોના દેવતા રૂપે તેઓ તે વિષયોનો ભોગ કરે છે. હે ભગવાન, આ બધી આપની જ પૂજા છે. જે પ્રમાણે કોઈ સમ્રાટને આધીન રહેનારા સામંત રાજાઓ, ખંડિયા રાજાઓ પ્રજા પાસેથી કર લઈને સમ્રાટને આપે છે અને સમ્રાટ પાસેથી મળે તેનો ઉપભોગ કરે છે, તે જ પ્રમાણે દેવતાઓ પણ આપના દ્વારા બધા ભોગો પ્રાપ્ત કરીને તેમનો ઉપભોગ કરે છે અને આપનાથી ભયભીત થતા રહીને વિશ્વ નિર્માણના કાર્યમાં જેમને આપે જ્યાં નિયુક્ત કર્યા છે તેઓ પોતપોતાના કાર્યમાં સાવધાનીપૂર્વક જોડાયેલા રહે છે. જે પ્રભુ ઇન્દ્રિય રહિત હોવા છતાં પણ સમસ્ત બાહ્ય અને આંતરિક ઇન્દ્રિય શક્તિને ધારણ કરે છે અને સર્વજ્ઞ અને સર્વકર્તા છે, તે બધાના સેવનીય પ્રભુને હું નમસ્કાર કરું છું. હે નિત્યમુક્ત પરમેશ્વર, આપ જ્યારે લીલા કરવાની ઈચ્છા કરો છો ત્યારે આપના સંકલ્પ માત્રથી સ્થાવર જંગમ વસ્તુઓ, દેહ, પ્રાણી આ બધી નામ રૂપાત્મક સૃષ્ટિ બની જાય છે. તે સમયે પૂર્વ સંસ્કારોથી યુક્ત થઈને બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. આપ તે સર્વમાં આકાશની જેમ બધાથી અસંગ રહો છો. આપ સર્વવ્યાપી છો, સર્વશ્રેષ્ઠ છો, પરમ છો. ન તો કોઈ આપનું પોતાનું છે કે ન તો પરાયું છે. તેમ છતાં જેઓ આપની ભક્તિ કરે છે તે આ જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છૂટીને આપના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. નૃસિંહ, આપ સૃષ્ટિ સંકલ્પથી ક્ષુબ્ધ થઈને માયાએ કર્મોને જાગૃત કરી દીધા છે. તેમના કારણે અમારો જન્મ થયો અને હવે આવાગમનના ચક્રાવામાં ભટકીને અમે દુઃખી થઈ રહ્યા છીએ. પિતાજી, તમે અમારી રક્ષા કરો. હે ધ્રુવ સત્ય સ્વરૂપ પરમાત્મા, પ્રાણીઓ અસંખ્ય છે. જો તે બધાને નિત્ય અને સર્વવ્યાપી માની લેવામાં આવે તો એ બધા જીવો પણ આપના જેવા જ હોત અને તો પછી તેવી સ્થિતિમાં આપના દ્વારા તેમને નિયંત્રણમાં રાખવા અસંભવ બની જાત. કેમ કે શાસન કરનારાનું તો વ્યાપક હોવું બરાબર છે, પરંતુ જેમના ઉપર શાસન કરવાનું છે તેઓ વ્યાપક હોઈ શકતા નથી. વળી જે કારણથી એ યુક્ત છે અને જેનાથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે તે જ આ વિશ્વનો શાસક થઈ શકે છે. આ વિશ્વ આપનામાંથી જ ઉત્પન્ન થયું છે અને આપ જ તેના ઉપાદાન કારણ પણ છો. આપ જ વિશ્વના નિયંતા છો અને આ સંસાર સાથે ઓતપ્રોત રહીને આપ જ બધાનું સંભાવે શાસન કરો છો. આ વિશ્વ આપનું જ સ્વરૂપ છે, તેથી આપના સિવાય અન્ય કોઈ આ વિશ્વનો નિયંતા હોઈ શકે નહીં. જો કોઈ કહે કે મેં આપને જાણી લીધા તો તેનું આ કથન અભિપ્રાય દોષને કારણે યથાર્થ નથી. અમારા અભિપ્રાય પ્રમાણે તો સર્વના પરમપિતા એવા આપના ચરણોનું શરણ લેવું એ જ અભયપદની પ્રાપ્તિમાં હેતુ છે. શ્રુતિએ સમસ્ત દ્રશ્ય પ્રપંચના અંતર્યામીના રૂપમાં જેમનું ગાન કર્યું છે અને તર્કથી પણ એવો જ નિશ્ચય થાય છે, જે સર્વજ્ઞ, સર્વશક્તિ અને નૃસિંહ પુરુષોત્તમ છે, તે જ સર્વ સૌંદર્ય માધુર્ય નિધિના પ્રભુનો હું મનથી આશ્રય ગ્રહણ કરું છું. હે સ્વામી, પ્રકૃતિ અને પુરુષ બંને અજન્મા અને અનાદિ છે, પરંતુ તેમનાથી આ વિશ્વની ઉત્પત્તિ થઈ એ શક્ય નથી. આપ તો પોતાના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોનું નિર્માણ કરો છો. જેમ જળ અને વાયુના સંયોગથી પાણીમાં પરપોટો ઉત્પન્ન થાય છે અને વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે પ્રાણીઓ પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થાય છે અને છેવટે અનેક નામ અને ગુણો સહિત સર્વશ્રેષ્ઠ એવા આપમાં લીન થઈ જાય છે. જેમ નદીઓ પોતાના નામરૂપ છોડીને સમુદ્રમાં સમાઈ જાય છે, મધમાં જેમ બધા ફૂલોનો રસ સમાયેલો હોય છે, તેમ આપનામાં બધા જીવો સમાયેલા હોય છે. પ્રલય કાળે અને સુસુપ્તિ કાળે જીવ સહિત આ જગત પરમાત્મામાં લય પામે છે, તો પણ સંસ્કાર રૂપે સૂક્ષ્મપણે રહે છે ખરું, કારણ કે સૃષ્ટિ સમય અને જાગ્રત સમયે ફરી પણ ઉત્પન્ન થયેલું જ જણાય છે. પરંતુ ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થતાં જ્યારે શુદ્ધ આત્મજ્ઞાન થાય છે ત્યારે સમુદ્રમાં નદીની જેમ લય પામે છે. તે જ ત્રિભુવન ગુરુ નરસિંહ ભગવાનની હું મારા હૃદયમાં ભાવના કરું છું. હે પ્રભુ, આપ અજન્મા છો. જ્ઞાની પુરુષો આપના ચરણકમળોનો દ્રઢ ભાવે આશ્રય કરીને અભયપદને પ્રાપ્ત કરે છે. તેઓ એ વાત સારી રીતે સમજે છે કે આપની માયામાં ફસાઈને જીવ સંસારમાં ભટકી રહ્યો છે. આપના ચરણોના શરણમાં ન આવવાને કારણે જ આપનું કાળચક્ર તેને વારંવાર ભયભીત કરી રહ્યું છે. ઠંડી, ગરમી અને વરસાદ એવા 3 ભાગવાળું સંવત્સરરૂપી કાળચક્ર આપનો જ ભ્રુવિલાસ છે. જ્ઞાનીઓ પૂર્ણરૂપે આપની જ ભક્તિ કરે છે. આપનું જ અનુસરણ કરનારાઓને સંસારનો ભય રહેતો નથી. તેથી હે ભગવાન, આ જીવ આપના શરણમાં આવ્યો છે, તેનો આપ ઉદ્ધાર કરો. નૃસિંહ, સંસાર ચક્રની કરવતો વડે ઉપજેલા સંસારના અનેક તાપોથી તપેલા અને આપત્તિ પામી કોઈ રીતે આપના શરણે આવેલા આ મનુષ્યલોકનો આપ ઉદ્ધાર કરો. હે અજન્મા પ્રભુ, જે યોગીઓએ પ્રાણાયામ વગેરે સાધનો દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી છે, પરંતુ ગુરુદેવના ચરણોનો આશ્રય લીધો નથી,
પરિણામે તેમનો મનરૂપી ઘોડો અત્યંત ચંચળ હોવાથી કોઈપણ રીતે વશ થતો નથી અને તે તેમની ઇન્દ્રિયોને વારંવાર ક્ષુબ્ધ ચંચળ કરતો રહે છે અને તેથી તેમને વિપત્તિઓનો સામનો કરવો પડે છે. આવા યોગીઓની સ્થિતિ સડ વિનાના વાહનમાં બેસીને યાત્રા કરતા વેપારીઓ જેવી થઈ જાય છે. તેથી પરમાનંદની પ્રાપ્તિ માટે ગુરુદેવના ચરણોનો આશ્રય લેવો જોઈએ. ગુરુદેવના રૂપે પણ આપ સ્વયં જ છો. હે ભગવાન, હે પરમાનંદ સ્વરૂપ ગુરુદેવ, આપના ચરણમાં મારું મન સ્થાન ગ્રહણ કરશે ત્યારે સમગ્ર સાધનો મેળવવાનો પરિશ્રમ ત્યજી આપની કૃપાથી જ હું સુખ પામીશ. હે ભગવાન, આપ અખંડ આનંદ સ્વરૂપ છો. શરણાગત ભક્તો માટે તો આપ આત્મ સ્વરૂપ જ છો. જે ભક્તોએ આપને પોતાના બનાવી લીધા તેમને સ્વજન કહેવાતા પુત્ર, પત્ની અને પોતાના દેહ કે સ્થાવર સંપત્તિ, ઘર, જમીન કે અન્ય કશાથી શું પ્રયોજન? આ સત્યને વિચારીને જે લોકો આનંદ માટે સંસારમાં તલ્લીન રહે છે અને વિષયોની પાછળ ભટકે છે તેમને વિષયો પોતે જ વિનાશી અને સારહીન હોવાને કારણે ભલા કયું સુખ આપી શકે? તેથી મનુષ્ય પરમાનંદ સ્વરૂપ એવા આપનું જ ભજન કરવું જોઈએ. આપનું ભજન કરનાર પુરુષને પરમ આનંદ સ્વરૂપ અને ચૈતન્ય ઘન સાક્ષાત આપ જ આત્મારૂપે પ્રાપ્ત થાવ છો તો તુચ્છ સ્ત્રી, પુત્ર વગેરેનું શું કામ છે? હે ભગવાન, જે સંત મહાત્માઓએ આપના ચરણોને પોતાના હૃદયમાં સ્થિત કરી દીધા છે એવા સંત મહાત્માઓ મદ માત્સર્ય વગેરે વિકારો વિનાના છે અને તેઓ આ ધરાતલ પર અત્યંત પવિત્ર અને તીર્થ સ્વરૂપ છે. તેવા મહાપુરુષોનું ચરણોદક સમસ્ત પાપ તાપોને સદાને માટે મિટાવી દે છે. આપ નિત્ય આનંદ સ્વરૂપ અને સર્વના આત્મા છો. જ્યાં આપની લીલા કથાઓ નિરંતર સાંભળવા મળે એવા મહાપુરુષોના સત્સંગમાં જે એકવાર પણ પોતાનું મન પરોવે છે તે પુનઃ મનુષ્યના મનના સાત્વિક ગુણોનું હરણ કરનારી સંસાર જાળમાં ફસાતા નથી. હે નરસિંહ, શરીર અને તેના અંગરૂપ પુત્ર, સ્ત્રી, ઘર, ધન વગેરેમાં આસક્તિ છોડીને જ્યાં જ્યાં મદરહિત સત્પુરુષો બિરાજતા હોય તે આશ્રમોમાં વસીને તે સત્પુરુષોના મુખકમળમાંથી નીકળેલા આપના પવિત્ર કથામૃતના પ્રવાહમાં નિત્ય સ્નાન કરીને અને આપનું જ ચિંતન કરીને હું કદી દેહધારી ન થાઉં. પ્રશ્ન એ છે કે જગત સતથી ઉત્પન્ન થયું તેથી તેને પણ સત માની લેવામાં આવે તો શું વાંધો છે? આ પ્રશ્નનો ખુલાસો એ છે કે આ વાત તર્ક દ્વારા સિદ્ધ થતી નથી, કારણ કે જગતમાં અનેકતા છે અને તે અસત્ય પણ દેખાય છે. તેથી જગતને સત્ય માનવામાં અભિપ્રાય દોષ મતભેદ છે. વાસ્તવમાં એમાં વિદ્યા અને અવિદ્યા અર્થાત ચેતન અને જળ બંને ભળેલા છે. હે પ્રભુ, આ જગતના અધિષ્ઠાનમાં સત સ્વરૂપ પરમાત્મા આપ સ્વયં રહેલા છો. સાથે સાથે માયાનું કાર્ય એવો પ્રપંચ છે અને તે વિકલ્પ રહિત છે અને પાછું એ પ્રપંચને વ્યાવહારિક સત્ય માનવામાં આવે છે. આવી માન્યતા અંધ પરંપરાથી ચાલતી આવી છે. વેદો આપની વાણી છે, તેમનું વાસ્તવિક તાત્પર્ય જગતની સત્યતામાં નથી. તેમ છતાં કર્મકાંડમાં ફસાયેલા મનુષ્યો મોટા મોટા કર્મફળોના પ્રલોભનમાં આસક્ત થઈ સ્વર્ગાદી ભોગોને જ તથા ભૌતિક સુખને જ પરમ સુખ માને છે. તેમની આ માન્યતા ભ્રમવશ દોરડામાં સાપ સમજી લેવા જેવી છે. તેમને દોરડામાં સાપ જ દેખાય છે. તે રીતે આ જગતના રૂપે સગુણ નિરાકાર રૂપે પરમાત્મા જ વિદ્યમાન છે, પરંતુ માયાના આવરણને લીધે તેમને આ જગત સત્ય લાગે છે, પરમાત્મા દેખાતા નથી. હારમાં પ્રતીત થતા સર્પ જેવું સત્ય સ્વરૂપ આપનાથી જ ઉત્પન્ન થયું હોવા છતાં પણ આ ત્રિભુવન સત્ય નથી. ખોટું સોનું બજારમાં ચાલી જવાથી સાચું બની જતું નથી. વેદોનું તાત્પર્ય પણ જગતની સત્યતામાં નથી. તેથી આપનું જે પરમ સત્ય પરમાનંદ સ્વરૂપ અદ્વૈત સુંદર પદ છે, હે ઇન્દિરા વંદિત શ્રી હરિ, હું તેમની વંદના કરું છું. મુજ શરણાગતને તત્સો નહીં. આનું બીજું મહત્વનું પ્રમાણ એ છે કે આ જગત ઉત્પન્ન થયા પહેલાં ન હતું અને પ્રલય થયા બાદ પણ રહેશે નહીં. આનાથી પણ એ જ સિદ્ધ થાય છે કે મધ્યમાં પણ તે મિથ્યા જ છે. ઉત્પત્તિ અને પ્રલયના મધ્યના ગાળામાં તે આપનામાં પ્રતીત થાય છે. દ્રવ્ય, જાતિ, આકાર વગેરેના આધારે અને વ્યવહાર માટે તે બધાના નામરૂપ રાખવામાં આવે છે. ખરેખર તે બધો પણ વાણીનો વિલાસ જ છે. અર્થાત તેમનું નામ લઈને વ્યવહાર કરવો તે એક પ્રકારની આપણી કલ્પના જ તો છે. જ્ઞાનીઓ આ બધાને અને તેમના વ્યવહારને મિથ્યા માને છે. જ્ઞાનીઓ સમગ્ર વિશ્વના કણ કણમાં આપ જ વિદ્યમાન છો, વ્યાપ્ત છો એવો સાક્ષાત્કાર કરે છે, પરંતુ અજ્ઞાનીઓને આપ દેખાતા નથી. તેમની દ્રષ્ટિમાં સાંસારિક પદાર્થો દેખાય છે અને તેમને તેઓ સત્ય માને છે. જેમ મુગુટ, કુંડળ, કંકણ અને ઘૂઘરીઓ વગેરેના આકારે પરિણામ પામેલું બધું ખરી રીતે સોનું જ છે, તેમ મહત્તત્વ, અહંકાર, આકાશ વગેરે બધું ખરી રીતે નૃસિંહ ભગવાનથી અલગ નથી. આ પ્રમાણે જીવ માયાથી મોહિત થઈને માયાનો અવિદ્યાનો સ્વીકાર કરે છે. ત્યાર પછી તે ગુણોને સ્વીકારે છે અને પછી સ્વયં માયારૂપ બની જાય છે. પરિણામે પોતાનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને તે ભૂલી જાય છે. આ પ્રમાણે જીવ પોતાના ઐશ્વર્યને નષ્ટ કરીને વારંવાર
જન્મ મૃત્યુરૂપી આવાગમનમાં ભટક્યા કરે છે. પરંતુ હે પ્રભુ, જેમ સાપ કાચડીનો ત્યાગ કરે છે તેમ આપ માયાનો ત્યાગ કરી આપની અમાપ અણિમા વગેરે 8 સિદ્ધિઓથી યુક્ત થઈને પોતાના ઐશ્વર્યમાં સ્થિત રહો છો. જીવ આપનો અંશ હોવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, પરંતુ જીવ અલ્પ છે. તે પોતાનું ઐશ્વર્ય ગુમાવી દે છે. જ્યારે આપ પોતાના મહિમામાં સ્થિત રહો છો, આપ મહાન છો. પ્રભુ, આપની આ માયા આપની દ્રષ્ટિથી જ પ્રભાવિત થઈને નાચી રહી છે અને કાલ સ્વભાવ વગેરે દ્વારા સત્વગુણ, રજોગુણ અને તમોગુણમય અનેક ભાવોનું પ્રદર્શન કરી રહી છે. સાથે સાથે આ મારા મસ્તક પર સવાર થઈને મુજ બેચેનને બળપૂર્વક મસળી રહી છે. હે નૃસિંહ, હું આપના શરણમાં આવ્યો છું. આપ જ આને વારો. હે પ્રભુ, જો પ્રસન્નતાપૂર્વક સંયમ દ્વારા હૃદયમાંથી કામ વાસનાઓની ઝાડને સમૂળી ઉખાડીને નષ્ટ ન કરવામાં આવી તો વિષયોમાં ડૂબેલા સાધકના હૃદયમાં આપના રહેવા છતાં આપના દર્શન તેને એ રીતે દુર્લભ છે જેમ કંઠમાં મણિ ધારણ કરેલો હોવા છતાં વિસ્મૃતિ થઈ જતાં તે તેને મળતો નથી. આથી જ વિષયી મનુષ્યો ઇન્દ્રિયો અને પ્રાણોની તૃપ્તિમાં ડૂબેલા રહીને આપનાથી વિમુખ રહે છે. આવા લોકોને મૃત્યુથી છુટકારો થઈ શકતો નથી. આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે તેમને મૃત્યુ બાદ નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને આ રીતે આ લોક અને પરલોક બંનેમાં એમને દુઃખો પ્રાપ્ત થાય છે. પ્રભુ, હું દંભી સંન્યાસના બહાને લોકોને ઠગી રહ્યો છું. એકમાત્ર ભોગની ચિંતામાં જ આતુર છું તથા રાત દિવસ અનેક પ્રકારના ઉદ્યોગોની રચનાના થાકથી વ્યાકુળ તથા બેસૂદ થઈ રહ્યો છું. હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરું છું, અજ્ઞાની છું અને અજ્ઞાની લોકો દ્વારા પ્રાપ્ત સન્માનથી હું સંત છું એવું અભિમાન ધરાવી રહ્યો છું. દીનાનાથ, દયાનિધાન, પરમાનંદ, મારું રક્ષણ કરો. હે સગુણ, હે પરમાત્મા, આપને જાણનાર આપનો ભક્ત પુણ્ય અને પાપના ફળને અહીં જ ત્યજી દે છે. જ્યારે પુણ્ય પાપનું ફળ તેને સ્પર્શ કરતું નથી, ત્યારે અન્ય દેહધારી માટે જે વેદવાણી છે તેનો પણ તે સ્વીકાર કરતો નથી, કારણ કે તેણે પોતાના વાસ્તવિક સ્વરૂપને અર્થાત આપને પ્રાપ્ત કરી લીધા છે. આપને પ્રાપ્ત કરી લેવા એ જ શાસ્ત્રોનો છેવટનો સિદ્ધાંત છે. આપના ભક્તોએ દરેક યુગમાં આપની લીલાઓ, ગુણોનું ગાન કર્યું છે. તેનું સતત શ્રવણ કરવાથી ભક્તોની તદાકાર ભગવન્મય વૃત્તિ થઈ જાય છે અને તેવા તદાકાર વૃત્તિ ધરાવતા ભક્તોને આપ મોક્ષગતિ પ્રદાન કરો છો. માધવ, આપ મને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવો, જેનાથી પછી સુખ દુઃખનો સમાગમ જ ન રહે, અથવા આપના શ્રવણ કીર્તનમાં મને ભાવ થાવ, તેથી હું વિધિ નિષેધનો દાસ ન બનું. હે ભગવાન, આપની ભીતર સપ્ત આવરણો સહિત અનેક બ્રહ્માંડો રહેલા છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક એવા આપમાં તે બધા બ્રહ્માંડો એ રીતે ઘૂમી રહ્યા છે જેમ આકાશમાં રજકણો. આશ્ચર્યની વાત તો એ છે કે આપના આદિ અંતનું આપ સ્વયં પણ વર્ણન કરી શકતા નથી, તો પછી સાધારણ અન્ય જીવોને એને કઈ રીતે જાણી શકે? તે બધા બ્રહ્માંડો કાળના વેગથી ઘૂમી રહ્યા છે, જેમનો અંત આપનામાં જ છે એવી અમે શ્રુતિઓ પણ નેતિ નેતિ વાક્યો દ્વારા આપના સિવાયની વસ્તુઓનો નિષેધ કરતાં અમારો પણ નિષેધ કરી દઈએ છીએ અને છેવટે આપમાં જ પોતાની સમાપ્તિ કરીને સફળ થઈ જઈએ છીએ. હે અનંત, બ્રહ્મા વગેરે દેવતાઓ આપનો અંત જાણતા નથી. ન આપ પણ જાણો છો અને ન વેદોના મુગુટમણિ ઉપનિષદો પણ જાણે છે, કેમ કે આપ અનંત છો. ઉપનિષદો નમો નમઃ, જય હો કહીને આપને પોકારે છે, તેથી હું પણ નમો નમઃ, જય હો કહીને જ આપના ચરણોની ઉપાસના કરું છું. ભગવાન નારાયણે કહ્યું, દેવર્ષિ નારદ, આ પ્રમાણે સનકાદિ ઋષિઓએ જીવ, આત્મા અને બ્રહ્મ પરમાત્માની એકતાને સિદ્ધ કરતો ઉપદેશ સાંભળીને આત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો. તેઓ નિત્ય સિદ્ધ હોવા છતાં પણ તેમના ઉપદેશથી જાણે કૃતકૃત્ય થઈને તેમણે સનંદન ઋષિની પૂજા કરી. નારદજી, સનકાદિ ઋષિઓ સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થયા હતા, તેથી તેઓ બધાના પૂર્વજ છે. તે આકાશગામી મહાત્માઓએ આ પ્રમાણે સમસ્ત વેદો, પુરાણો અને ઉપનિષદોનો સાર નીચોવી લીધો છે. એ બધા શાસ્ત્રોનો સાર છે. દેવર્ષિ, તમે પણ તેમની જેમ બ્રહ્માજીના માનસ પુત્ર છો, તેમની જ્ઞાન સંપત્તિના અધિકારી છો, તેથી તમે પણ આ બ્રહ્મ વિદ્યાને ધારણ કરો અને સ્વચ્છંદ ભાવે પૃથ્વી પર વિચરણ કરો. આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભસ્મ કરનારી છે. શ્રી સુખદેવજી કહે છે, પ્રિય પરીક્ષિત, દેવર્ષિ નારદ અત્યંત સંયમી, જ્ઞાની, પૂર્ણકામ અને નૈષ્ઠિક બ્રહ્મચારી છે. ભગવાન નારાયણ દ્વારા અપાયેલા ઉપદેશને તેમણે બહુ શ્રદ્ધાથી સાંભળ્યો અને આ પ્રમાણે કહ્યું. દેવર્ષિ નારદજીએ કહ્યું, હે ભગવાન, આપ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છો. આપની કીર્તિ પરમ પવિત્ર છે. આપ સમસ્ત પ્રાણીઓના પરમ કલ્યાણ માટે જ મનોહર અવતાર ધારણની લીલા કરો છો. હું આપને પ્રણામ કરું છું. પ્રિય પરીક્ષિત,
આ પ્રમાણે આદિ ઋષિ ભગવાન નારાયણને અને તેમના શિષ્યોને નમસ્કાર કરીને દેવર્ષિ નારદ મારા પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયનના આશ્રમે સીધાવી ગયા. ત્યાં મારા પિતા શ્રી વ્યાસજીએ તેમનો યથોચિત સત્કાર કર્યો. નારદજી આસન ગ્રહણ કરીને બેસી ગયા. ત્યાર પછી તેમણે ભગવાન નારાયણના મુખેથી સાંભળેલી બ્રહ્મ સંબંધી ચર્ચા શ્રી વ્યાસજીને કહી સંભળાવી. રાજન, તમારો પ્રશ્ન હતો કે શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરે છે, કેમ કે નિર્ગુણ તત્વ તો મન વાણીથી પર છે અને પ્રાકૃત ગુણોથી રહિત છે. તો આ પ્રમાણે તમારા પ્રશ્નનું સમાધાન મેં તમારી સમક્ષ કરી દીધું. પ્રિય પરીક્ષિત, ભગવાન જ પોતાના સંકલ્પથી આ વિશ્વનું નિર્માણ કરે છે. તેઓ જ સૌના પ્રેરક છે. આ વિશ્વના આદિ, મધ્ય અને અંતમાં તેઓ જ રહે છે. તેઓ અવ્યક્ત પ્રકૃતિ અને જીવ બેયના ઈશ્વર છે. તેમણે જ આ વિશ્વનું નિર્માણ કરીને જીવરૂપે આમાં પ્રવેશ કર્યો. જીવ સ્વયં પરમાત્માનો અંશ હોવાથી ઋષિ સ્વરૂપ છે. એના રહેવા માટે પરમાત્માએ દેહનું નિર્માણ કર્યું. સઘળા જીવોનું નિયંત્રણ પણ પરમાત્મા જ કરે છે. એ પરમાત્માને પામીને જીવ માયા ત્યજીને પોતાના સ્વરૂપ એવા પરબ્રહ્મને જ પામે છે. જેમ ગાઢ નિંદ્રા વખતે મનુષ્યને આ 5 ભૌતિક શરીરનું ભાન નથી રહેતું, તેમ નિરંતર પરમાત્માનું ચિંતન કરતી વેળાએ ભક્તને માયામાંથી ઉપજેલા પદાર્થોનું ચિંતન નથી થતું. આથી મુક્ત થવાનો એકમાત્ર સરળ ઉપાય છે નિરંતર ભગવાનનું સ્મરણ ચિંતન કરવું. ભગવાન કૈવલ્ય સ્વરૂપ છે. એમનું ભજન કરવાથી સંસારનું આવાગમન નષ્ટ થઈ જાય છે. આથી સદા ભગવાનનું જ ચિંતન ભજન કરતા રહેવું જોઈએ. એમાં જ મંગળ છે અને એ જ નિર્ભય સ્થાન છે. આથી ભગવાનના ચરણોનું જ શરણ લેવું જોઈએ. એથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો 10મા સ્કંદનો 87મો અધ્યાય સમાપ્ત. હરિ ઓમ તસ્ત, હરિ ઓમ તસ્ત, હરિ ઓમ તસ્ત.